ભાઈ મકાઈના પૌવા કેવી રીતે બનતા હોય છે મેં ક્યારે જોયા નથી. અને તમે જો કદાચ મારા જેમ હોય ને તો આજે તમારા માટે જોરદાર વિડીયો છે. 35 વર્ષ જૂની કંપની છે, 1991 થી શરૂઆત કરેલી છે. મારે તમને ટોટલી આખી માહિતી બતાવી છે, મકાઈના પૌવા કેવી રીતે બનતા હોય છે, શું છે, બધી માહિતી તમને આખા વિડીયોમાં આપવાની છે. અને ગોંડલની અંદર જેને કદાચ મુલાકાત કરવી હોય ને તો લક્ષ્મી પૌવામાં પહોંચી જજો, તમને બતાવશે ભાઈ કેવી રીતે પૌવા પણ બને છે. પણ એની પહેલા તમને આખો વિડીયો બતાવું. આપણે પૌવા તો બહુ ખાતા હોય છે, પણ મેં આજે લક્ષ્મી પૌવા છે ને ભાઈ ખાસ સ્પેશિયલ છે ને, મારે ઈચ્છા હતી કે ભાઈ ગોંડલની અંદર છે તો ગોંડલમાં મુલાકાત લઉં, પૌવા કેવી રીતના બનતા હોય છે. તો અત્યારે ગોંડલની અંદર આવ્યો છું. કેમ છો ભાઈ? બસ મજા મજા. મેં પૌવા તો બહુ બધા ખાધા, તમે પણ બધા લોકોએ ખાધા છે, પણ બને છે કેવી રીતના મેં આજ સુધી નથી જોયા. તો તમે મને આની ફેક્ટરીની વિઝિટ કરાવશો? તમારું પહેલા નામ અને થોડોક પરિચય કહીએ. મારું નામ તરુણભાઈ જૈન છે. આપણે આ કારખાનું 1991 થી ચાલુ છે. તો 35 વર્ષ થઈ ગયા આપણે. હા, શું વાત છે. જૂના છીએ આ ફિલ્ડમાં. જૂનામાં જૂના. તો પહેલા તો આ બધા મશીન હતા નહીં, તો તમે કેવી રીતના બધું આ કાર્ય પૌવા કેવી રીતના બનતા? પહેલા આખું મેન્યુઅલી પ્લાન્ટ હતો. આપણે હાથેથી બધું કમ્પ્લીટ કામ બધું હાથેથી જ કરવાનું હતું. પૌવા નીકળે, માણસો ભેગા કરીને આપણે સામે પટ છે તેમાં સુકવતા, એને ઓછામાં ઓછું 5-6 કલાક તડકામાં ડ્રાય કરાવતા. પછી પાછો ત્યાંથી ઉપાડીએ, પછી પાછું અહીંયા લઈએ, પછી અહીંયા ક્લીન કરીને પછી કરતા. એટલે પહેલા તો બહુ હતો. હવે એ બધું જમાનો ગયો કે હજુ ચાલુ છે? નહીં, હવે તો ગયું. હવે તો બધું ઓટોમેટિક કરવું પડે ને આપણે. અત્યારે તો ટેકનોલોજી વાળું ને અત્યારે ફૂલ્લી ઓલું શું કહેવાય, ઓટોમેટિક. હા, ફૂલ્લી ઓટોમેટિક. તો હવે પ્યોર હાઇજીન વાળી વસ્તુ, પ્યોર હાઇજેનિક. તો પૌવા કેવી રીતના બને છે અત્યારે મને તરુણભાઈ બતાવશો ને? બતાવવાનું જોઈએ ને. તો હવે ગોંડલની અંદર આવ્યો છું, તો હવે મને અંદર બતાવશો કે કેવી રીતના પૌવા બને છે. આપણે પૌવા બધાને ભાવતા જ હોય છે, તો હવે કેવી રીતના બને છે એ બતાવું તમને. હવે આપણે ફેક્ટરીની અંદર આવી ગયા છે. તરુણભાઈ, આ મકાઈના પૌવા બને છે કેવી રીતના? પહેલા તો આપણે શું યુઝ કરવામાં આવે છે, કઈ કઈ વસ્તુ યુઝ કરવામાં છે એ પહેલા જણાવો મને. સૌથી પહેલા તો હું તમને આ મકાઈ બતાવું છું. તે આપણે સ્પેશિયલી મહારાષ્ટ્રના નાસિક કે સટાણા કે જ્યાં મક્કો આવે મોટો, ત્યાંથી જ આપણે મગાવીએ છીએ ગોંડલ માટે. બરાબર. અને આમાં જે પૌવાજી ફુલાવટ છે એ આમાં જે ફૂલાય છે એ લોકલ મકાઈમાં આપણે ફૂલાતા નથી. આપણે તમે આ જોઈ રહ્યા છો, આપણે સૌથી પહેલા મકાઈ આખી ક્લીન કરીએ છીએ. બરાબર. કારણ કે આપણે ખેડૂત પાસેથી માલ લઈ આવ્યા હોય એટલે એ વ્યવસ્થા તો આપણી પાસે હોય નહીં કે બધું ક્લીન કરવાનું, એટલે તમે અહીં બધું પહેલા ક્લીન કરતા હોય. પહેલા બધું ક્લીન કરીએ છીએ. બરાબર. તમે આ જોઈ શકો છો, આખી પ્રોસેસ થયા પછી બી આપણે બીજી વાર પાછું એને ક્લીન કરીએ છીએ. અચ્છા. જેથી કરીને એમાં નાનું મોટું હજી કાંઈ બી રહી ગયું હોય, બરાબર, તો આખી ક્લીન થઈ જાય. ઓકે. એના પછી તમે આ જોઈ શકો છો કે આપણે આ કુકર જે અમારે ઇન્ડસ્ટ્રીયલ કુકર જે કહેવાય, આની કેપેસિટી આપણે 700 કિલોની છે. એ આપણે તમારી સામે તમે જોવો છો કે આપણે આ કુકરમાં મકાઈ બોઇલ કરવા માટે નાખી રહ્યા છીએ. અને મિનિમમ 1.5 થી પોણા 2 કલાક થાય કે આ બફાઈ ગઈ. પછી આ શેમાં જાય? બફાઈ ગયા પછી તમે નીચે જોવો છો એને આપણે થોડુંક કુલ ડાઉન કરીએ છીએ. ઓકે. પછી આ જ્યાં તમે કન્વેયર કહેવાય, આમને કન્વેયર થ્રુ આપણે ફ્લેકર મશીનમાં નાખીએ છીએ આને. અને ફ્લેકર મશીન, ફ્લેકર કહેવાય. એટલે આ ટૂંકમાં હવે જે મકાઈનો દાણો છે હવે એને પીસાવામાં આવશે ને? હા, એટલે એને પ્રેસ કરવામાં આવશે. અત્યારે તો ભેજ છે ને અત્યારે, કારણ કે આ મકાઈ આપણે બાફીને આવી એટલે એમાં તો ભેજ રહેવાનું છે. તો આ ભેજવાળી પહેલા તો આપણે તડકામાં સુકવતા હતા ને? હા. હવે તમે જોઈ શકો છો આ પાછો ગોળ ચાયણામાં જાય છે. એમાં નાના નાના જે પૌવા છે એ નીકળી જાય છે. અચ્છા. પ્લસમાં મકાઈની અંદર સહેજ અમથું મકાઈનું જે આપણે ક્લીન કરીએ છીએ એમાં થોડું ઘણું પાર્ટિકલ્સ જે કાંઈ ચોટેલું રહ્યું હોય એ આખું આમાં નીચે તમે જોઈ શકો છો, નીચે આખું ક્લીન થઈને નીકળી જાય છે. એટલે નાના પૌવા હોય એ નીકળી જાય, મોટા મોટા જ આખા એના હાથમાં આવે. અને પછી એને આપણે બોક્સમાં પેક કરી લેવાના. બોક્સમાં પેક કરી લેવાના. અને એ તમારા ત્યાં આગળ આવડા મોટા મોટા બોક્સ શેમાં યુઝ કરવામાં આવે? આ બધા બોક્સ શેમાં? એ આપણા અહીંયાથી આપણા ટ્રેડર છે કે આપણા જે હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર છે એમને સપ્લાય કરીએ. પછી નાના નાના દુકાનવાળા છે એમને સપ્લાય કરે, તે ત્યાંથી એની રીતે રીસેલિંગ કરે છે. પેકિંગમાં આપણે 200 ગ્રામ બનાવીએ છીએ, 400 ગ્રામ બનાવીએ છીએ, 500 ગ્રામ બનાવીએ છીએ. 200, 400 ને 500 ગ્રામ. તરુણભાઈ, આપણે જે પૌવાની પ્રોસેસ તમે મને બતાવી દીધી, ખરેખર બહુ મજા આવી. હવે પૌવાનો ટેસ્ટ કરવાનો વારો આવ્યો છે. મેં અહીંયા કોઈ આયોજન નહોતું, પણ તો એ મારા માટે તરુણભાઈ અહીંયા આગળ ફેક્ટરીમાં પૌવાની વ્યવસ્થા કરી દીધી મને. અને એમના લક્ષ્મીના જ પૌવા. હવે મને ખરેખર સાચું કહું, મને બહુ ભાવે છે. અને બ્રેકફાસ્ટમાં તો આને છે ને, આ નાસ્તો એવો છે કે ચાલુ કરો ને એટલે આ બંધ ના થાય અને મોજ જ આવે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને લક્ષ્મીના સ્પેશિયલ પૌવા, મીઠું મરચું બધું કમ્પ્લીટ કરીને આપ્યું. બોલો કે કમલેશભાઈ તમને ખવડાવવામાં કોઈ કમી નહીં રાખે, કારણ કે ખાવાના અમે શોખીન છે. તમે તમારા પૌવા ખાવ કે નથી ખાતા? અમારા જ ખાવાનો. એટલે એ બાને ખવડાવી દો ને તમને, એટલા માટે કે ભાઈ આ કેટલી ગુણવત્તા કેવી ક્વોલિટી વાળી વસ્તુ યુઝ કરી રહ્યા છે.
આમાં કોઈ મિલાવટ ના આવે, બધું નેચરલ પ્યોર પ્રોસેસ. પ્રોસેસ. મેં પૌવા હકીકતમાં ખાધા હતા બહુ બધા, પણ આજે ટોટલી માહિતી તમે જોરદાર મને આપી. અને ખરેખર જે પૌવાની જે આખી સિસ્ટમ જોવાની ખરેખર તમને પણ બહુ મજા આવતી હશે. ફેક્ટરીના વિડીયો છે ને એ જોવાની અલગ જ મજા છે. 100%. કેવી રીતના બનતું હોય એ અમને જોવું બહુ ગમતું છે, અને આપણા વ્યુઅર્સને પણ બહુ ગમતું હોય છે. એટલે લક્ષ્મીના પૌવા જો તમે ખાતા ન હોય તો ચાલુ કરી દેજો, ને તમને ગુજરાતની અંદર ઘણી બધી દુકાનોમાં મળવાના છે. ના મળે તો દુકાનવાળાને કહેજો ભાઈ મારે તો લક્ષ્મીના જ પૌવા ખાવા છે, એટલે તમે જરૂરથી અમને એ જ આપો, બરાબર ને? 100%. અને કોઈને હોલસેલમાં જોઈતું હોય તમારું તો એ કેવી રીતના કોન્ટેક્ટ કરી શકે તમારો? એ ડાયરેક્ટ આપણા કસ્ટમર કેર નંબર છે 9904756789. બરાબર. તેમાં કોન્ટેક્ટ કરી શકે છે. અને રિટેલમાં તો તમારે ત્યાંથી જ લેવાનું છે, ત્યાં જ્યાં મળતા અહીં નહીં મળે ને આપણે? નહીં મળે. એટલે તમે ખાસ મહેરબાની કરજો કે ફોન રિટેલ માટે કે 200 ગ્રામ કે કિલો માટે ફોન ના કરતા, રાઈટ ને? આ જે વિડીયો આજનો છે ને તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. ને કદાચ કોઈને પૌવા જોતા તો તમને રિટેલમાં ત્યાં મળશે, પણ અહીંયા તો આખું બલ્કમાં જોતા હોય એ જે લોકો તમે ફોન કરી શકે છે, બરોબર? અથવા જે કાંઈ ડિસ્ટ્રિક્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટર નિમવા છે ત્યાં મળી શકે, બરાબર છે. એટલે અહીંયા ઘડી તમને 500 ગ્રામ કિલોગ્રામ આમના વિડીયો જોઈને તમે મંગાવતા નહીં, કારણ કે અમને બલ્ક ઓર્ડર હોય તો જ ખાસ ફોન કરજો. તો તમે જેના લક્ષ્મીના પૌવા અત્યાર સુધી ખાતા હતા એટલે ગર્વ થશે કે ભાઈ અમે લક્ષ્મીના પૌવા ખાતા હતા, અને ન ખાતા હોય તો ખરેખર ખાવાનું ચાલુ કરી દેજો. અને પૌવા ખવાય તો ભાઈ લક્ષ્મીના જ પૌવા ખવાય. 100%. હવે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આપણે આ બધા મળી જશે? આપણે આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય છે. હમ. પછી આમ જાવ એટલે ડીસા, પાલનપુર, મહેસાણા બધે જઈએ છીએ. આઉટ ઓફ સ્ટેટ જાય છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ લગી આપણે માલ સપ્લાય કરીએ છીએ. ત્યાં સુધીના આપણા પૌવા પહોંચી ગયા? એમાં આપણે એક્સપોર્ટ બી કરીએ છીએ આફ્રિકન કન્ટ્રીઝમાં. શું વાત છે? ત્યાં આપણી ડિમાન્ડ? હા. ભાઈ આપણા ગુજરાતી પૌવાના આ નાસ્તોને તો કોઈ ના લાગે. તળીને જ ખાય કે પછી બીજું કંઈ એ લોકો સિસ્ટમથી ખાય કાંઈ? નહીં, આ મેન આપણે ચેવડામાં જ વપરાય. ચેવડામાં જ? હા, ગુજરાત બહાર તો આ ઓમાં બી વપરાય. એ આપણે તમે સમજી જાજો સમજવાવાળા. પણ ભાઈ જોરદાર પૌવા છે, મને તો મજા આવી ગઈ. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ગેડે, મળશું ગામ ગીએ નહીં મળે. આમ એક રણ તે દિયા ધરતી ધકતી હરિઓમ તો જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને ભાઈ આવી રીતના બધાને ખવડાવતા રહેજો. અને પૌવાનો વિડીયો, આજનો વિડીયો તમે છે ને શેર કરી નાખજો, સેવ કરી નાખજો. તમને ટોટલી માહિતી પૌવા બનતા કેવી રીતના હતા ને એ આજ માહિતી બતાવી આપણે.